ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આ સંધ્યા વેળાની આપણે પિતૃ પૂજનમાં જે સંધ્યા વેળાએ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનો પાઠ કરવાના છીએ અને એક સંકલ્પ સાથે કે આ અધ્યાયની જે પણ ઉર્જા અમારા પિતૃઓના ઉર્જા જે પણ છે એ અમારા પુણ્ય છે, જે આપણે કહીએ એ અમારા પિતૃઓને તર્પણ રૂપે અમે અર્પણ કરીએ છીએ. એ ભાવ સાથે પ્રતિદિન જો આપણે સંધ્યાના સમયે આ ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ અર્પણ કરીએ સંકલ્પ કરીને, તો જે દિવસે જે પિતૃઓનું શ્રાદ્ધ છે એમને એ જાણતા અજાણતા કોઈ પણ પિતૃનો દોષ આપણી અગર જીવન પર હોય છે તો એ ઘણી બધી બાધાઓથી મુક્ત થઈ અને આપણે એ હૃદયથી કહેવાય ને કે આપણા પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે અને પૂર્ણ રૂપે આપણે એ આશીર્વાદથી પૂર્ણ પિતૃઓને મોક્ષ આપી શકીએ છીએ. તો આપ સૌનું સ્વાગત છે. આપણે આજે ગીતાજીના 7મા અધ્યાયનું પાઠ કરશું. 7મા અધ્યાયનું પાઠ કરતાં પહેલાં હું આ 7મા અધ્યાયનો સારાંશ કહીશ આપને. જ્ઞાન વિજ્ઞાન યોગ, ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય. 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પોતાના પૂર્ણ સ્વરૂપને જાણનારા મનુષ્યની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી. હજારો મનુષ્યોમાંથી કોઈ જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે. સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સંહાર કરતા હું જ છું. મારી ગુણમય દેવી માયા પાર કરવી મુશ્કેલ છે. જે મનુષ્ય મારે શરણે આવે છે અને માયાને ઓળંગીને રહે છે, 4 પ્રકારના આર્ત, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળા, જ્ઞાની જે મનુષ્ય મને ભજે છે, જે ભક્ત જે સ્વરૂપને ખૂબ શ્રદ્ધાથી પૂજવા માંગે છે, તેની તે શ્રદ્ધાને હું અચળ કરું છું. તેના દરેક કારણે હું જાણું છું, પણ તેમાંનું કોઈ પણ મને જાણતું નથી. ઈચ્છા અને દ્વેષના લીધે સૌ પ્રાણી મોહ પામે છે, પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે, તેઓ રાગ દ્વેષના મોહથી છૂટી હંમેશા પરમાત્માને જ ભજે છે. કૃષ્ણ કહે છે, આગળ અર્જુનને કહે છે કે હે પાર્થ, મારામાં જે મનુષ્ય પોતાનું ચિત્ત પોરવે છે, મને આશ્રય લે છે, તેવો જો તું થઈશ તો કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે છે તે રીત સાંભળ. હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું. આ જાણી તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. સિદ્ધિ વડે મેળવવા હજારો મનુષ્ય યત્ન કરે છે, એમાંથી કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ 8 પ્રકારમાં પ્રકૃતિ વહેંચાયેલી છે. આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરાને પ્રકૃતિને આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે. આ 2 પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે. હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું. આથી મારાથી વધુ કોઈ શ્રેષ્ઠ નથી. જળનો રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર, આકાશમાં શબ્દ ને મનુષ્યમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન, તપસ્વીઓનું તપ, જીવોનું સનાતન બીજ પણ હું છું. બુદ્ધિમાનોની બુદ્ધિ ને તેજસ્વીઓનું તેજ, સર્વ પ્રાણીઓમાં કામ અને સાત્વિક, રાજસિક, તામસિક
ભાવોનો સર્જક હું છું. એમનામાં પણ નથી, પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે. મારી આ ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે. જેવો શરણે આવે છે તે માયાને તરે છે. મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, તેથી મારી શરણે આવી શકતા નથી. જ્ઞાની મને પ્રિય છે. દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની આ 4 પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે. આમાં પણ નિત્ય સદાચારી મને ભજનારા જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું અને એવો જ્ઞાની મને ઘણો પ્રિય છે. જ્ઞાની તો મારો આત્મા છે, કેમ કે તે એક ચિત્ત થઈને આશ્રય રૂપ કરી રહ્યો છે. આ જ્ઞાની વાસુદેવ રૂપે એવા યોગી અતિ દુર્લભ છે. જે મનુષ્ય પુત્ર, કીર્તિ, શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે, તે ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે ને પૂર્વજન્મની વાસના અનુસાર તે દેવતાઓની આરાધના નિયમોનું પાલન કરી દેવતાઓના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે. તે દેવતામાં હું દ્રઢ કરું છું. આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરીને તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે. આ કામ મારી મારફત થયેલું છે, કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે. યોગ માયાથી છૂપો રહું છું. હું પોતાની યોગ માયાથી છૂપો રહું છું. આથી બધા આગળ જાહેર થતો નથી. અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી. હું ભૂત, વર્તમાન ને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું, પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી. આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલી ઠંડી, ગરમી, સુખ આદિ દ્વંદ્વમાં મોહિત થયા છે. તે પણ પુણ્યાત્મા પાપરહિત રાગ દ્વેષના દ્વંદ્વથી મોહમુક્ત ને દ્રઢ વ્રતવાળા થાય છે. તેથી તેઓ મને ભજે છે. જે મનુષ્ય મારો આશ્રય લઈ ઘડપણ અને મરણથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે, તે બ્રહ્મ, આધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે. જે મનુષ્ય મને અધિભૂત, આધિદેવ અને અધિયજ્ઞ સહિત જાણે છે, તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જ જાણે છે અને મારામય થઈ જાય છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. સમસ્ત પિતૃઓને અર્પણ. આ અધ્યાય આપ પોતાના જે પિતૃ હોય એ પિતૃઓને અર્પણ કરી શકો છો. અને આપ જો અસમર્થ છો કોઈ પણ તર્પણ ક્રિયા કે શ્રાદ્ધની કોઈ વિધિ કે બ્રહ્મભોજન કરાવવામાં, તો પણ સંધ્યા વેળાએ આ પાઠ જો આપ નથી કરી શકતા તો આ પાઠ વગાડવાથી પણ આપ પરમાત્મા સૌનું કલ્યાણ કરશે. સૌ જગતમાં સૌનું કલ્યાણ થાય. 7મા અધ્યાયનું મહાત્મ્ય હું કહું છું. પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે શંકર ભગવાનને અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ અમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય અને તેમના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાન પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને નીચે મુજબની કથા કહી. પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો. તે વેપારી હતો. વેપાર કરી અને નિર્વાહ ચલાવતો હતો. તેને 3 પુત્રો હતા. તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો અને તે પહેલાં તેણે પોતાની પાસે જે કંઈ ધન હતું તેણે પુત્રથી છાનું માનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું. પરદેશમાં કપનસીબે ઓચિંતા સાપને કરડવાથી તેનું મરણ થયું અને એક દિવસે એ સર્પયોનિથી કંટાળી જતાં તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનિમાં પીડાઈ રહ્યો છું, તેથી મારો ઉદ્ધાર કરો અને જે જમીનમાં મેં ધન દાટી દીધું છે એ સ્થળે છે.
તેના પુત્રોએ સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવા માટે શું કરવું એ અંગે વિચારવા લાગ્યા. તેમાં વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીનમાં ખોદવા લાગ્યો. અને જ્યારે જમીન ખોદી રહ્યો હતો ત્યાં દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમને કહેવા લાગ્યો, તમે આ શું કરી રહ્યા છો? પુત્રએ કહ્યું, તમે અમને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે મુજબ અમો તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમો તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરશું. પુત્રના શબ્દ સાંભળી પિતાજી કહ્યું, આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી, પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરો, બ્રાહ્મણોને જમાડો, દક્ષિણા આપો. આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. આમ કરવાથી તમે ત્રણેય ભાઈઓ ભેગા મળીને અહીં આવી ભેગા મળી જમીન ખોદી ધન બહાર કાઢી સરકે ભાગે વેચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તમને ધન મળવાનું નથી. આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેમના બંને ભાઈઓને જણાવી. આ પછી બંને ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો અને પછી બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી. આમ કરીને પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર થયો અને તેઓ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરકે ભાગે વેચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠથી પિતાજીની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થઈ વૈકુંઠ પામ્યા. આ રીતે ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ. સમસ્ત પિતૃઓને અર્પણ. અને જો આપ પાઠ કરવામાં ફરીને કંઈ અસમર્થ છો તો આ વિડીયો ચલાવીને પણ આપ પોતાના પિતૃઓને અંજલિ આપી શકો છો અને સર્વેનું કલ્યાણ થાય. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આપના પરિવારજનો સાથે શેર કરજો, લાઈક કરજો. નમઃ શિવાય.